ગરમીથી રાહત આપવા ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ અપાયા। સુરત શહેર ટ્રાફિક પોલીસને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે એસી હેલ્મેટ અપાયા। હવે ગરમી જતી રહી છે। એક સમય જ્યાં 43 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું હતું ત્યાં હવે 34 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે, જેથી હવે એસી હેલ્મેટની જરૂરિયાત ઓછી રહે તેમ છે। હવે ફરી હીટવેવ આવશે ત્યારે જ આ એસી હેલ્મેટ કામ લાગશે। ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી। ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઊભા રહેવાના કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જ જરૂરી હોવાના કારણે આવી કપરી સ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પોઈન્ટ પર બજાવતા હોય છે। ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેના કારણે વાહન ચાલકો સાથે પણ તેમની ચકમક વધી રહે છે। આથી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે તેમને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો। ટ્રાફિકના જવાનોને એસી હેલ્મેટ આપવાનો નિર્ણય સારો છે, પરંતુ સુરતમાં હાલમાં ગરમી ઓછી થઈ ગઈ છે। તાપમાન એક સમયે જ્યાં 43 ડિગ્રી પર પહોંચી ગયું હતું ત્યાં હવે 34 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે, જેથી હવે એસી હેલ્મેટની જરૂરિયાત ઓછી રહે તેમ છે। હવે ફરી હીટવેવ આવશે ત્યારે જ આ એસી હેલ્મેટ કામ લાગશે।